પરજા કાંઈ ન વધવા દે, ચપ્પલ તમારા પહેરી જાય. હું સવારની મારે ચપ્પલ ગોતું હું કે મારે ચપ્પલ ક્યાં સ્કૂલે પહેરી ગઈ જોવાજીને કેને કેવું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મને ખાલી હાચવજો નહીતર મને ક્યાંક મૂકી આવશો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે નોમ હરિજયંતી, આજે અંજવાળી નોમ. તો આજે ગાયુંને લીલું ઘાસનો પ્રસાદ અને જે વિમાન ક્રેશ થયું હતું એમાં બધા દિવ્ય આત્માના શાંતિ માટે, જે ભગવાનના ધામમાં સીધાવ્યા એમના દિવ્ય આત્માના શાંતિ માટે આજે બધી ગાયોને લીલું ઘાસ અને હવે ખરાબ થઈ ગયું, હમણાં ધોઈ નાખશું. બીજું શું કરીએ હવે. કાના તારા બૂટ બગડે નહીં, આમ મૂકે જા નહીતર આમાં ખૂચી જાય માટીમાં. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ગાયોને લીલા ઘાસના પ્રસાદ, લીલું ઘાસ એના દાતાશ્રી છે કવિતાબેન દિનેશભાઈ ગામી. આપણે અમાસને દી લીલું ઘાસ નાખ્યું હતું, પાછું આજે નાખી છે. જો બધી ગાયું બિચારી કેવી ઊભી છે. જો મહારાજ છે ને બધી ગાયું રાહ જોઈ. લે લે લેતો આ હીરો, આ બધી ગાયું નાખવા જ માંડો. હાલો ગાયુંને લીલું ઘાસ અને બધા દિવ્ય આત્માની શાંતિ માટે, જે વિમાન પ્લેન ક્રેશમાં જેમનો પણ આત્મા ભગવાન પાસે સીધાવ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી દિવ્ય આત્માને શાંતિ આપજો. અને ગુજરાતમાં ઘટના બની, વિદેશમાં બધાને દુઃખ થયું અને એ કે આપણે ગાયુંને બિચારી જો કેવી દોયડી. જો તો કવિતાબેન દિનેશભાઈ ગામી 51 પાઉન્ડ, હિનાબેન સંદીપ પટેલ 20.25 પાઉન્ડ, વનિતાબેન પરેશભાઈ અલાઈ વનિતાબેન પરેશભાઈ અલાઈ 15 પાઉન્ડ, જયશ્રીબેન ભરતભાઈ રાબડિયા 21 પાઉન્ડ, રમીલાબેન નરેશભાઈ કેરાઈ 25 પાઉન્ડ, નીતાબેન ચંદુ કેરાઈ 25 પાઉન્ડ, માનભાઈ કલ્યાણ હિરાણી 15.50 પાઉન્ડ, હિના તેજસ દેપાલા 11 પાઉન્ડ, પ્રીતિબેન શાહ 5.25 પાઉન્ડ, જીતેન્દ્ર પિંડોરિયા 10 પાઉન્ડ, સ્વર્ગવાસ હરજીભાઈ વાલજીભાઈ કેરાઈ 100 પાઉન્ડ, નરેન્દ્રભાઈ અલાઈ 25 પાઉન્ડ. આ બધાએ ગાયુંને બિચારીને ના બધું કાઢી નાખી જ દો. હાલો ખવડાવો, લેતા આવો છોકરીઓ, લેતી આવો. ઓય તારી એક લાકડી લઈ આવી જા. ઓય તારી ન્યા નાખો ભાભી. બસ નાખ ભાઈ નાખ. એ ગાડી ઉતાર, બધું નાખો ગાયું ને. જો આમ છેલ્લે નાખો, પ્રાચી ચપ્પલ હાથે કાઢી નાખો થોડીક વાર. બિચારી કેટલી ભૂખી છે, વલખા નાખી હે. જો ભગવાનને પ્રાર્થના કરી કે દિવ્ય આત્માને શાંતિ આપજો અને દાતાશ્રીને ખૂબ આપજો, જેથી કરીને બિચારી આવી ગાયુંને ઘાસ મળતું રહે, એવી ભગવાનને પ્રાર્થના. અને આ લીલા ઘાસ વિદેશથી બધા, લંડનથી. વિચારો તો ખરા કે કાંઈ લાગતા વળગતા કાંઈ નથી, પણ એક આત્માને એમ કે એવું થયું કે એમના દિવ્ય આત્માની શાંતિ માટે આપણે લીલું ઘાસ ગાયુંને આપવું છે. અને કોક માટે કરીને ત્યારે જ ના ના નાખો, હજી નાખો, ભલે ખવડાવો. કાંઈ ઢોરા ખૂદતા નથી, પણ ના ના અહીં બરોબર એ નાખવા દો. અને ત્યાંથી જ નથી લઈ જાવી ગાયું ચલાવીને.
બસ કાંઈ આયા એકાઈ ગાયું ખૂચી નથી જાય. કવિતાબેન જય સ્વામિનારાયણ. અને આ બધું પેમેન્ટ કવિતાબેન સાથે મોકલું હતું મને મળી ગયું છે. અને આજે નાખ્યું, હજી એક દિવસ નાખવાનું છે. 3 વખત થશે બધું ઘાસ. આપણે અમાસને દી નાખ્યું હતું. આજે ભગવાનની નોમ છે. ભગવાન રામ, ભગવાન ઘનશ્યામ બેયનો આ નોમનો જન્મ, અંજવાળી નોમ, ભલે ચૈતર મહિનામાં, પણ અમે તો બધી નોમ એમ જ થાય કે ભગવાન જ જૈનમાં. તો આ લીલું ગાયોને લીલા ઘાસ બધા દિવ્ય આત્માને શાંતિ માટે જે પ્લેન ક્રેશ થયું હતું એમના દિવ્ય આત્માને શાંતિ માટે કવિતાબેન દિનેશભાઈ ગામી 51 પાઉન્ડ, હિના સંદીપ પટેલ 20.25 પાઉન્ડ, વનિતા પરેશ સલાઈ 15 પાઉન્ડ, જયશ્રી ભરત રાબડિયા 21.25 પાઉન્ડ, રમીલાબેન નરેશ કેરાઈ 25.25 પાઉન્ડ, નીતાબેન ચંદુભાઈ કેરાઈ 25.25 પાઉન્ડ, માનબાઈ કલ્યાણ હીરાણી 15.50 પાઉન્ડ, 15 પાઉન્ડ 50 પૈસા હોય. હિના તેજસ તેપાલ 11 પાઉન્ડ, પ્રીતિબેન શાહ 5.25, જીતેન્દ્ર પિંડોરિયા 10 પાઉન્ડ, સ્વર્ગવાસ હીરજી વાલજી કેરાઈ 100 પાઉન્ડ, નરેન્દ્રભાઈ હલાઈ 25 પાઉન્ડ. ભગવાન ખૂબ દાતાશ્રીનું મંગલ કરે. પ્રાચી લઈ જા. આય તું નાખ ને. આમ છેલ્લે નાખ. બધી ખાય છે, ક્યાંય ગારો નથી, ખાવા દો. મારે વ્હાઈટ હેર દેખાય છે તો હવે 40-41 વર્ષ થાય તો વ્હાઈટ હેર તો દેખાય ને, ગઈઠાઈ થઈ જાય ને, આખા વાળાય ધોરા થઈ જાય. હવે એમાં કાંઈ શોખ ન હોય, થઈ જાય તો થઈ જાય, એમાં કાંઈ એને કાંઈ સાચવવાના બહુ ન હોય. ભગવાનને પ્રાર્થના કરી કે દિવ્ય આત્માને શાંતિ આપજો અને દાતાશ્રીને ખૂબ આપજો, જેથી કરીને આવી વિશેષ ને વિશેષ સેવા થતી રહે. અને બીજા માટે કરીને ત્યારે ભગવાન પણ રાજી થતો હોય કે બીજા માટે કંઈ સ્વાર્થ વગર, એમ કંઈ સ્વાર્થ જ નથી એને. પણ તો એના હૃદયમાં એક એવું થયું કે મારા ગુજરાતમાં ઘટના બની છે, તો અમારે બધાને સાથે મળી અને દિવ્ય આત્માને શાંતિ માટે કંઈક કરવું છે એમ. એને આવો વિચાર આવ્યો કે બીજા ગાયોને લીલું ઘાસ આપી એમ. ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું મંગલ કરજો. બિચારી જો કેટલી ભૂખી હોય. આ પ્રાચી લેતી, આ બદુડી માટે લેતી, જો કેવી ઊભી છે. એ ખવડાવવાનો જ છે, આખો ટેમ્પો ખવડાવવાનો જ છે. પ્રિયંકાબેન, ગોપીબેન જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. આપની તબિયત કેમ છે? એકદમ સરસ છે. નહીં તને કઈ મારું લેને જય સ્વામિનારાયણ. આ જગ્યા આપણી જ છે, આપણી જગ્યામાં જ નાખ્યું છે. આપણા આશ્રમની બાજુમાં જગ્યા છે જ. આ રોજ બિચારી ગાયું નીકળતી હોય, પાણી પીતી હોય, તો આજે કીધું આપણે એને જ પેલું ઘાસ નાખી દઈ. અલ્પાબેન જય સ્વામિનારાયણ. અલ્પાબેન બધાને જાજા કરીને જય સ્વામી. બિચારી કેટલી ભૂખી છે, જોવો જ ખરા. પૂર્વી તમારે ટેન્શન નથી લેવાનું. જય સ્વામિનારાયણ બધાને. જય આપ સર્વ
સરસ બેન આપ ખૂબ સરસ કામ કરો. અમે કાંઈ નથી કરતા, ભગવાન કરાવે છે. અમે શું કરી, આપણી શું તેવડ છે? કાંઈ નથી તેવડ. કવિતાબેન થેન્ક યુ. મારો ન હોય, તમારા બધા દાતાશ્રીનો તો ખૂબ ખૂબ આભાર કે તમારે લઈ અને કેટલી બધી ગાયોને ઘાસ મળ્યું. અને હજી એકવાર નાખવાનું જ છે, હજી એક ગાડી આવી જ જશે. રણજીતભાઈ કાંઈ આદેશ નથી ભાઈ, કાંઈ એટલે કાંઈ આદેશ નથી. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બહુ મસ્ત સેવા કરો છો. ભગવાન કરાવે, આપણી કોઈ તેવડ નથી. બધાને જય સ્વામિનારાયણ. તમને એવું થાય કે અમારે ઘાસ નાખવું છે તો અમારા અહીં રોડ ઉપર બિચારી આટલી ગાયું રોજ પાણી પીવા આવે, રોજ જે નીકળે અહીંથી ક્યાંય ખાવા મળે ત્યાં બધે જાતી હશે તો તમને એમ થાય કે અમારે ગાયોને લીલું ઘાસ નાખવું છે તો ચોક્કસ મને કોલ કરજો. મારો કોન્ટેક નંબર છે 9817 19 923 9817 સારું, આવીને આવી સેવા કરતા રહ્યો. આપણે તો શું કરી, ભગવાન કરાવે. મોરબીને ચોક્કસ આવીશ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામીને. પરેશભાઈ રાજકોટ આવો તો કેજો, મળવા આવી. રણજીતભાઈ એવું કહે છે કે આશા દીદીને હવે લંડન મૂકો એમ. ગોપીબેન આરામ કરો. ચોક્કસ મને લંડન જવું હોય તો કોણ ના પાડે, પરિવાર ત્યાં જ હોય. પણ મને 2 વર્ષે માન જવું ગમે. મને મારી દીકરીઓને સેવા છોડીને જવું ક્યાંય ગમતું નથી. છૂટી છૂટી નાખી દો ને બધી ખાશે. રોજે જો આપણો અવેડો છે, અવેડામાં રોજ પાણી પીવે. અહીંયા કબૂતરની સેવા થાય, ગાયોની થાય, દીકરીઓની થાય, બધી સેવા આશાના હરિદ્વારમાં થાય છે. આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. સાચી વાત છે. તમે મિસ કરો ને, હું મિસ કરું, પણ બધી સેવા છોડીને કેમ અવાશે. જો આ અમારે ભગવાન સરલીવાળા મંજુબેને મૂક્યા છે. પછી અવેડો અમારે લક્ષ્મીબેને એને બનાવી દીધો છે. બે ચાર દે અવેડો સાફ કરી નાખી તોય જો આવું થઈ જાય. આજે બહુ બધા બહેનો આવવાના છે હમણાં. પ્રાચી તમે નાખતા આવજો, એ ઢગલો બધું નાખવાનું છે, નાખવા માંડો. હાલો બેન, બધી દીકરીઓને લઈને આવો અમારી મલકમાં. ચોક્કસ પધારશો ભાઈ, ચોક્કસ આવશું હો. એ બાજુ પધારીશ ત્યાં ચોક્કસ આવીશ.
અનિલભાઈ બેન બહુ સારું કામ. થેન્ક યુ ભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર. એને છૂટી છૂટી નાખી ગયો બધી. લે ને એને ફટાફટ આમ ફગાઈ ને. પોળી પોળી આમ ફગવી દે બધે, એટલે બધે થોડી થોડી નાખશો ને એટલે ઝડપ ખાહે. બેન તમારે લંડન નથી જવું, અહીંયા જ રહ્યો રણજીતભાઈ. એ પ્રાચી એ બધી નખાવતી આવજે હો, એ બધી નખાવતી આવજે. અમારે બધા બા આવ્યા હતા જો, એ બધા વરસાદ ને સવારે હતો, પછી બપોર પછી નથી. બેન હું રસોડું ચલાવું છું. અમારે જો આ બધા બા ચૂડાથી આવ્યા છે, બીજા આવે હે સવારથી આવ્યા છે. બધા ઘઉં સાફ કર્યા ને ઘઉંનો કોટલો ભરી દીધો પાવડર દઈને. હા ના એ હતા નાખી દીધા. બે ભરાઈ ગઈ, એક આખી ભરાઈ ગઈ ને. હા હા મને તેમાં કઈ ન કોઈ ખબર. ના હવે કઈ નથી નાખવાની, ઘઉં હતા એટલા. આજ સવારથી આ બધા બાએ સાફ કર્યો, પાવડર ભર્યા. ઉભા રહી હું જોઈ લઉં. કઈ વાંધો નહીં, ઈ ધોઈ નાખશે ભલે ને રહ્યું. ખુશ્બુ હા હા આ ધનેડા આને આને કાગળ રાખવાનો ને માથે છે. એ લુગડું જ પાથરી દે આને માથે ને. એ પ્લાસ્ટિક નું હતું ને. કેટલા કેટલા મણની બેન? ના ના 80 મણની છે. 80 મણની છે, 2 થી 80 મણની છે. 2 થી 80 મણ? હા 2 થી 80 મણ. 40 મણ? હા 40 મણની. 50 મણની એક? ના ના 40 મણની છે. ના ના તમે અચ્છા બધા બાએ બા અંદર સુઈ જાવ થોડીક વાર, હોલમાં વહી જાવ. અરે આવશે ત્યારે ભલે, ત્યારે અત્યારે હોલમાં સુઈ જાવ. જાવ ઘડી આરામ કરો, જાવ. તમારે તો કામ જ નહોતું કરે, તમારા ભાઈ કામ કરાવાય આવડા મોટા ભાઈ. મને હક જ હજી વાડીએ જાવ? અચ્છા ઘરે જ રહ્યો. હા હા ઠીક. ખુશ્બુ બધાને પાણી ભર દે.
આજે બધા બહેનો આવવાના છે ને પછી ધૂનાઈ કરવાના છીએ. આજે ચાલુ કરી દીધું છે બહેનોની મીટિંગ, બધા બહેનોની. જેને એવું થાય કે અમારા ગામડેથી પણ બધાને આવવું છે તો ચોક્કસ પધારજો. આજે ચૂડાથી બધા બહેનો આવે છે ગાડી ભરીને. મને કેટલા દિવસથી કહેતા, પણ હું એમ કહું કે હું ફ્રી હઈશ ને તો કહીશ. પછી મેં કીધું આજે હું આશ્રમે જ છું તો આજે બોલાવી લઉં. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એ મહારાજ પ્રાચી, એ પ્રાચી, એ નાખવા માંડ હાલું અહીંથી જોવ જ છું. હું છોડવાની નથી એ કઈને. હજી લીલું ઘાસ નખાય જ છે. જોવો મારા સીસીટીવી ચાલુ જ છે. ના પછી હમણાં બેનો આવી જશે ને પછી પાછું લાઈવ કરશું. આજ પાછી લાઈવ આવીશ. ખાય છે ને બિચારી, જો કેટલી ભૂખી હોય, ભલે ખાતી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારા ગાયું હમણાં એક નવી સેવાય ચાલુ કરું ચાતુર્માસ નિમિત્તે. 4.5 મહિના નવી સેવા ચાલુ કરું છું. રોજના માટે નામ આપવાની ના છે, લંડનથી જ છે. 1 કિલો ગોળ રોજે આપવાનો છે અને રોટલી બનાવીને કિલા 1 લોટની રોટલી અને રોજ કિલો 1 ગોળ આપવાનો છે ચાતુર્માસ નિમિત્તે. 4.5 મહિના. મને કે બેન મને આવી સેવા કરી દેશો? મેં કીધું કેમ ન કરી દે, અમે સેવા કરવા જ બેઠા છીએ. તો અમારે લંડનથી એક બેન તરફથી છે, એ કાલ 11 ચાલુ થશે. એટલે એકાદશી હોય ત્યારે રોટલી તો ન બનાવી, એટલે પહેલે દિવસ ખાલી ગોળની સેવા આપશું. બીજે દિવસથી રોજના માટે રોટલી અને ગોળ ગાયને રોજે થોડી બધાને રોટલી ને ગોળ. એટલે મેં પોસ્ટ મૂકી હતી, ખ્યાલ હોય કે થોડા દિવસ પછી એક નવી સેવા ચાલુ થાય છે. યાદ સેવા હતી ગાયના માટેની. અને ચાતુર્માસ રવિવારથી ચાલુ થશે. એના માટે આપણે લાઈવ હું થઈશ, કેમ કે ત્યારે વિશેષ નિયમ ધારવા જોઈએ ભગવાનની ભક્તિ માટે, માળા માટે, તપ માટે. 4.5 મહિના કાંઈ નિયમ લેવું જોઈએ કે હું આ નહીં ખાઉં ભગવાન માટે. એટલે વિશેષ કરીને નિયમ કાંઈ ને કાંઈ ધારણ કરવું પડે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારે કાંઈ પણ સેવા કરવી છે તો કોન્ટેક નંબર 9817199323. આ નંબર યાદ રાખવાનો અને કોલ કરજો, અથવા ફોન રિસીવ ન થાય તો વોટ્સએપ મેસેજ છોડી દેવો. પછી હું જ્યારે ફ્રી થાઉં ને ત્યારે વાત કરી લઉં. ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ. અને જે પણ આજે લીલું ઘાસ પ્રસાદના દાતાશ્રી હતા લંડનથી, કે પ્લેન ક્રેશ થયું તો એમના દિવ્ય આત્માની શાંતિ માટે, તો બધા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખૂબ સુખી રાખે, ખૂબ મંગલ કરે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ઘણી વખત એવી બધી હું ગૌશાળા જોઉં ને ત્યારે એમ થાય કે અહીં સુધી પહોંચવાની જરૂર છે, કે એમને ખાસ જરૂર હોય છે લીલા ઘાસની ને એની. આપણે અમાસને દી નાખ્યું હોય તો બહુ બિચારાને દિવાલે નહોતી, પણ એક દાતાશ્રી થઈ ગયા છે અને એક કેટલું એસ્ટિમેટ આપે છે, પછી એમને ફરતી દિવાલ પણ કરી દેશું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને જરૂર પડશે તો તમને બધાને કહેશું કે અહીંયા સેવા કરો એમ. ચાલો પધારજો બધા મારા આશ્રમે. મારા આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, આશાનું હરિદ્વાર. અહીંયા કબૂતરની સેવા થાય, ગાયોની થાય, દીકરીઓની થાય, વડીલ બા આવે તો એની થાય, બધાની સેવા અહીં છે. ભગવાન છે, તુલસીનો ક્યારો છે, બધી જગ્યા છે. એટલે આનંદ છે. અને બધા દાતાશ્રી દ્વારા જ આખો આશ્રમ બનેલો છે. એટલે વિશેષ ને વિશેષ ભગવાન એમને ખૂબ આપે, દાતાશ્રીને ખૂબ એટલે ખૂબ આપે. એટલે આવીને આવા સેવા બધી કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.